તો ફાઇનલી મિત્રો અમે 500 પગથિયા પૂરા કરી નાખ્યા છે અને અમારા ટીમ મેમ્બર છે એ થોડાક ફોટા પાડે છે. તો એક આ ભાઈ છે હા ભાઈ બધા ફોટા પાડવા મળ્યા છે. તો થોડાક ફોટા પાડીને પછી પાછા ચડવાનું શરૂ કરશું અમે. મિત્રો અત્યારે તો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે અને એની એક્ઝેક્ટ સામે છે ને પાણી છે. તો આ બધા થઈ ગયા છે તરસ્યા. પાણીનો બરફ ફ્રીજ મૂકેલો છે કોલ્ડ. જો ભાઈબંધ આપણો બહુ મહેનતી છે, પાણી ભરીને આપણને આપે છે. કેટલા બધા વાંદરા છે. આ દુકાને છે ને ભાગ આપે ને એ માટે આવે છે. તો બધા નાના નાના બચ્ચાને પણ લાવે છે. જો આ ભાઈનો ભાઈબંધ છે. તો રામ 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 રામ. ફાઇનલી મિત્રો જો અમે રોપ પેનો છે, રોપ છે ને એને ઉપર જઈ જા એક ટ્રોલી જાય છે ઉપર. નીચેથી તો આ રોપ પેનો છે ને તાર પણ નહોતા બતાતા, એટલું બધું છે ને ઊંચું છે. અને જો અહીંયાથી હું નીચે પર આવું છું થોડોક, નીચેનું કંઈ પણ બતાતું નથી. એટલા વાદળા ત્યાં આગળ ડુંગર હજી તો અડધું પણ નથી થયો કહીએ તો. જો બીજી એવી ક્લિપ આવે છે તો બને રહેતો વિડીયોમાં. તો મજા આગળ ચડવાનું છે. જો ભાઈ બનાવ બધા રીલ બનાવે છે આગળ છે. તો ફાઇનલી મિત્રો અમે 11 વાગે ચડવાનું શરૂ કર્યું હતું અને 11 વાગી ગયા છે. એક માં 8 મિનિટની વાર છે અને 2000 પગથિયા પૂરા કરી નાખ્યા છે. તો અને જે અમારા બે મિત્રો તો આગળ વયા ગયા છે, બહુ ફૂલ સ્પીડમાં ગયા છે. ફૂલ સ્પીડમાં ગયા છે એટલે બહુ સાથે કંઈ ન શકે, કારણ કે એ બહુ ચડીએ કે નહીં, કારણ કે સ્પીડથી બહુ કામ ના હાલે આમાં. અમે બે પાછળ ધીમે ધીમે ફોટા પાડતા રહીએ અને ધીમે ધીમે ચડતા થાય એવું છે. જો અત્યારે કેટલા વાગી જાય? એકમાં ખાલી 8 મિનિટની વાર છે. તો હવે હજી તો 2 કલાક ઉપર વયું જશે. મિત્રો 3000 પગથિયા પૂરા કરી નાખ્યા છે અને ઉપર જોવો તો વાતાવરણ જો વાદળા નીચેનું કઈ બતાતું નથી. જો નીચેનો ટોટલ બિલ્ડિંગ બધું ગાયબ થઈ ગયું છે. જોવો તો વાદળા એકલા ધુમ્મસ જ થઈ ગયો છે. હા ભાઈ અમારે તો વાદળા પકડવાની કોશિશ કરે છે, કારણ કે છે ને અમારા ગામમાં વરસાદ ઓછો પડે છે. ભાઈ પકડો હાલો એકાદું. મિત્રો અમે અંબાજી મંદિર પહોંચી ગયા છીએ. જોવા મંદિર આવી ગયું છે અને ફાઇનલી પહોંચી ગયા છે. અને અમારા એક ભાઈ તો થાકી પાકીને પૂરા, ને મંદિર આખું વાદળથી ભરાઈ ગયેલું છે. અને બાજુમાં છે ને રોપવેની સિસ્ટમ જે આપેલી છે એ બધી બંધ રાખેલી છે, કારણ કે વાતાવરણ આવું છે ને તે રોપવેની સિસ્ટમ બંધ રાખેલી છે બધી.
ભાઈ રોપ જવું નહીં. આ ભાઈને રોપવામાં આવવાનું હતું પણ કેન્સલ થયું એટલે પગ તોડીને આવવું પડ્યું. તો ચડ્ડી બેડી પહેરીને ના ભાઈ કોઈ પ્રોબ્લેમ નથી અને રાજી ખુશીથી આવેલો છે. તો ફાઇનલી મિત્રો અમે અંબાજીનું મંદિર પાર કરી લીધું છે અને હવે જવાનું છે ગુરુ દત્તાત્રેય. ને રેનકોટ પહેરી લીધા છે તો મસ્ત પીળા, આ બંને કાળા પહેરી લીધેલા છે. અને એક જ ભાઈ જોશે પાણીની બોટલ લેવા તો આવે આવલા. તો ફાઇનલી મિત્રો અમે ગુરુ દત્તાત્રેયના ચરણ પાદુકાના દર્શન કરાવીને વ્યવા છીએ અને અંદર મોબાઈલની પરમિશન નહોતી, ઓન ઓફ સાવ બંધ. મોબાઈલ ખાલી બહાર કાઢવો તો મોબાઈલ લઈ લઈ, આટલી બધી ગમ. હા એટલા માટે અમે તમને દર્શન ન કરાવી શકા. ને તમારે દર્શન કરવા હોય ને તમારે 10,000 પગથિયા ચડવાના છે.